ફ્રેન્ડ્સ, અત્યારે સાંજ પડી ગઈ અને અમે બનાવવાના છીએ ભજીયા. તો ચલો આપણે ભજીયા મારી રેસીપી બતાવું. આપણે અહીંયા લઈ લીધું છે ચણાનો લોટ, પછી મરચાં, બાફેલા બટાકા, ધાણા, મેથી, સાજીના ફૂલ, હિંગ નાખવાની છે થોડી, પછી અજમો અને મીઠું અને લીંબુ. આટલી વસ્તુ જોશે ભજીયા બનાવવા માટે. અને છે તેલ તળવા માટે ભજીયાને. તો ચલો ભજીયા બનાવે. હું તમને આખું બેટર કઈ રીતે બને એ બતાવું. સૌથી પહેલાં ઠંડુ પાણી બેટરમાં નાખી અને આપણે મસ્ત મિક્સ કરી લઈશું ચણાના લોટમાં. એમાં નાખવાનું છે મીઠું. પછી અજમા, પછી ધાણા, પછી મરચાં, પછી મેથી નાખ દો મમ્મી બધી. અને આ છે બટેકાનો માવો એ નાખશું અને થોડીક હિંગ નાખશું. હવે બધું મિક્સ કરી દઈએ. આવું બેટર બનાવવાનું, આવું ભજીયામાં આવી રીતે પડે એવું. અને પછી હવે છેલ્લે સાજીના ફૂલ અથવા ખારો અને લીંબુ નાખવાનું. એ જ્યારે આપણે બનાવવું હોય ત્યારે નાખવાનું. અમારા ભજીયા તૈયાર છે અને અહીંયા બેસી ગયા જમવા મમ્મી, પપ્પા, ઉત્તમ ને. કેવા બેનો ઉત્તમ ભજીયા? કેવા બેના? ટેસ્ટ કેવો છે? મેથીના ગોટા તમે લ્યો તો ખરા. તમારી ડીશમાં 2-3 ભજીયા છે, હમણાં આપો. તમને રોજ ભાખરી ખાવામાં ગળે ઉતરતી નહોતી, ગળું દુખતું, તો દુખે છે ભજીયામાં? એ ઉતરી ગયા ને ગળે. પપ્પાએ કેમ પૂરું કરી દીધું? મમ્મીને ભાવે ભજીયા? મમ્મી બનાવવા તો નહીં. તમારે પાણીનો બગાડ બહુ કરે બહુ લાડી. જવો નળ ચાલુ ને ચાલુ તમારે ગટર ભલે ભરાય. આજે અમારે બહુ લાડી વાસણ કરે ને હું હમણાં હિંડોળે બેહીને હિસકું. જવો તમે બધા પણ બહુ પાણી બહુ બગાડે એટલે મને ગમતું નથી. એનું શું કરવું? હેલો, ગુડ મોર્નિંગ. અમે લોકો મંદિરે જઈએ છીએ અત્યારમાં, સવારમાં. હે કોટ પહેરો ભૂંડી ગયો. હા, ઠંડી હોય તો કોટ તો પહેરવો પડે. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. સરપંચે બ્લોક ફિટ કરાવી દીધા છે અમારી આખી શેરીમાં. મૂકી દીધું. જય સ્વામિનારાયણ. ગાડી સાફ કરતા હતા, મારે વિડીયો લેવો હતો તો તમે બંધ કરી દીધું. અહીંયા છે જય સ્વામિનારાયણ. લડ્ડુ શ્યામ બાપુનું મંદિર છે. અહીંયા કુંડ છે, ગણપતિ બાપા, હનુમાન દાદા. ખંડી કઈ ઓકે બાઈક વાઈટ કરી. હારી ગાડી સાફ કરતા આવડે છે. ગામની ગૌશાળા.
થઈ. સ્વામિનારાયણ મંદિર. આ બધાથી પહેલા મને તું એ મારને કે તને જે કરે નથી પેલા અમે તને 80 દઈનું નિકિતા દેખાતા નહીં. નિકિતા નથી દેખાતા. બસ આવો તો ને લઈ લે મારી બહુ સાઈન્યું બંધાણીઓ. દૂધ પીએ મમ્મી. દૂધ છે તો સંદુ ને એને ચા સૌ તો ખોટું દૂધ પીધું કાકી તો ચા પીવે પોતા કરના ખાઈ કે હું પોતા કરતો પણ આજે પણ ઈ તો બસ થાય ને ચાલુ રહી ગઈ તો થાય ને. એક જણા કામ કરીને એક સાલો લખીને દઈશ થાય એડા નો મેળ આવે હા જો કપડા લઈને ફરે. અમને બોલાવીને પોતે પછી કામકાજ ચાલુ રાખે. બેહો થોડીક વાર અમારા હારે. આમની ખબર નહોતી ને તે હું કહું હવે આજે સાંજે હાડી કરવા છે એટલે પીલું નાખ. લગનમાં ઈ પછી કરજો. નક્કી નહોતું જવાનું. ઘરવા દે તો સ્ત્રી એને તને ખબર છે નથી ખબર તો સારું. હું કીધું નોંધ કરે ને ખબર. જો હું ને નિકિતા બે અમે છે ને વહુ થી જો અમારે કેટલો હરખ અમે બે મહેંદી મૂકી દીધી કા નિકિતા. અને આ એની ભત્રીજી જો ખાલી હાથ લઈને ફરે આ ઓલાના બે. અમે કઈ ના નથી પાડતા તમે હા 5 રૂપિયા બગડે. जैसे मेरी चौको रेस्टोरेंट बहुत अच्छा मतलब नाम मैं साफ सफाई नहीं जैसे निकाले चलो बेटा काट रही है बहुत અમે જઈએ છીએ હું અને ઉત્તમ ઉના ગાડી લઈને. અહીંયા આગળ રોડનું કામ ચાલુ છે એટલે ગાડી ઘરે નથી મૂકતા, અહીંયા મૂકીએ છીએ વાડીમાં. રૂણા ભાભીનું ને એનું વાડી છે. અહીંયા બધા અલગ અલગ આંબા ને નારિયેળી ને ચીકુ ને જમરૂ બધા અલગ અલગ ફ્રૂટ છે. હિંચકા આ લોકો રોજ સાંજે અહીંયા ડેરો જમાવીને બેઠા હોય. મોર બહુ આવ્યો છે આ લોકોને. જો આ જૂનું ગીઝર અને અહીંયા ઉત્તમ ફિટ કરે છે નવું ગીઝર. ઉત્તમ ગામડે આવે એટલે ગીઝરને એમ થાય કે હું મશીન વોશિંગ મશીન ને ગીઝર બે વસ્તુ એવી છે કે ઉત્તમની જ રાહ જોતી હોય, બંધ થઈ જાય આવે ને કા. આ વખતે બે નવું છોડાવી લીધું એમ. ગીઝર એ નવું લેવાનું, મશીન યાદ આવી જાય નવું. શું કેવું? કંટાળી ગયા હતા ગરમ પાણી. આજ તો સવાર ઉઠીને એમ થતું ને કે ગીઝર ને ફળિયામાં ઘા કરી દઉં. એને મેં સવારે ઊંઘમાંથી ઉઠાડે ને મમ્મી તો એનું મૂડ એવું જ હતું. ફાઇનલી હું તમે ગીઝર ફિટ કરી દીધું. બહુ જલ્દી કરી દીધું, 10 મિનિટ.